આરત એટલે પીળા, આરત એટલે પીળા, આરતી એટલે પીળા. જુઓ, આ મને પૂછવામાં આવ્યું છે એક જગ્યાએ, આરતીનો અર્થ શું થાય? આરતી આપણે કરી રોજ, આરતી રોજ કરે, હમણાં કરશે આપણે છે પોથીજીની આરતી. આરતી, આરત એટલે પીળા. આપણે જે આરતી કરી છે ને ભગવાનની, એનો અર્થ છે, હે હરિ, હે ઠાકોરજી, તું આખા દિવસ આખા જગતનું સંચાલન કરેશ, તું થાકી ગયો હોઈશ, અમે તારા ભક્તો છે, અને અમારા દીવાની અંદર તારો થાક અમે લઈ લઈ છીએ, અને દીવાની અંદર આખા દિવસનો તારો થાક આવી ગયો. અમે જેટલા ભક્તો ભેગા થયા છે તારા અનુયાયીઓ, એ બધાય થોડો થોડો ભાગ વેચી લે છે. હે પ્રભુ, તું અમારું સંચાલન કરે છે. સૂર્ય અમારા માટે ઉગાડ્યો, પવન અમારા માટે દીધો, પાણી અમારા માટે દીધું, એક અન્નમાંથી હજાર અન્ન તે અમને આપ્યા. આ બધું જ અમને દીધી થઈ, અને આજે તે અમને જીવાડ્યા. કોના માટે? અમારા માટે. અમે કોઈના માટે નથી જીવવા, પણ તું અમારા માટે આખો દી જીવો. હા, આપણે આખો દી કોઈના માટે જીવવા કે નહીં એ સવાલ છે, પણ ભગવાન રોજ આપણા માટે જાગે છે. હા, રોજ. સૂર્ય, માણસનું ઉઠવામાં ફેરફાર થાય, સૂર્યના ઉઠવામાં ફેરફાર ન થાય. એક ક્ષણ પવન બંધ થઈ જાય તો મરી જાય આપણે, લાઈટ બંધ થાય તો મરી નહીં, આપણે જીવતા રહીએ. પણ પવન બંધ થઈ જાય તો મરી જાય, કોઈ દી બંધ ન થાય. એનું જનરેટર કોઈ દી બંધ ન થાય ભગવાનનું. નકર 1 મિનિટ બંધ થઈ જાય ને એટલે આખી દુનિયા મરી જાય. પણ એનું જનરેટર પવનનું કોઈ દી બંધ ન થાય, એ જાગે છે. બીજું પાણી, પાણી ન મળે દુનિયા મળી જાય. પણ જો કેટલો વરસાદ આવે, 12 મહિનાનું પાણી 2 મહિનામાં 12 મહિનાનું પાણી આપી દઈએ, ડેમડા ભરી દઈએ, અને આપણે બધા જીવી જાય. પવન પાણી સસ્તો પીવો અનાજ, मैंने जाना मेरो नाथ है गरीब नवाज. ભગવાન કેટલો સસ્તો, કેટલું આપણે રોજ આપે છે, વિચાર તો કરો. અને છતાંય આપણે કોઈ દી હાંજે ને થેન્ક યુ નથી કહેતા. અને એક જણો ખાલી ક્યાંક રૂમાલ પડી ગયો ને ઘરે થઈ જાય તો આપણે કે થેન્ક યુ, એવું ને કે ને આ 12 કલાક બેટરી વાપરી છે તો કે કોક દી થેન્ક યુ. આ રૂમાલ 1.5 રૂપિયાનું છે, ચીજ કોક થઈ જાય થેન્ક યુ, તમારી ફી પાછી લઈ જાય. સાંજે આરતી ઉતારતા, દીવો કરતા, અગરબત્તી કરતા કોક દીક તો ભગવાનને એમ કહ્યું થેન્ક યુ, હે પ્રભુ, આજ 12 કલાકમાં મેં તારો કેટલો સૂર્ય વાપર્યો, આજ 12 કલાકમાં મેં તારું કેટલું પાણી પીધું. હે ભગવાન, 12 કલાકમાં મેં તારો કેટલો પવન વાપર્યો, મેં 12 કલાકમાં તારું અનાજ કેટલું ખાધું. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. તે મને આટલું દીધું, તે મને આટલું વાપરવા દીધું. આભાર. પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાય ન પરણતા આ કહેતા, સાંજે દીવાબત્તી આરતી કરવી એટલે ભગવાનને થેન્ક યુ કહેવું. હે ભગવાન, તારો આભાર. મને સાંજે સારી નિંદ્રાથી સુરાવી દેજે, અને સાંજે સવારે પાછો હું ઉઠું ત્યાં સામે સૂરજ ઉગેલો હોય. હે ભગવાન, થેન્ક યુ, તું મારા માટે આટલું કરે છે. પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાય પરિવાર. તો સત્યમ પૈરમ દિન, આરતીનો અર્થ થાય, આરત એટલે પીડા. માણસમાં કોઈની દુઃખી કોક માણસને જોઈને માણસને પીડા આવવી જોઈએ. માણસ દુઃખના કારણે દુઃખી થવું જોઈએ, એને પીડા આવવી જોઈએ. આરતપ્રદ માણસ હોવો જોઈએ, એની થોડીક પીડા આવવી. આરત પ્રદ. બીજો, માણસ ભારતી પ્રદ હોવો જોઈએ. બીજું, જે દેશમાં રહેતો હોય એ દેશની અસ્મિતા પ્રત્યે એને ગૌરવ હોય. આરતી ભારતી. હું હમણાં RSSની શિબિરમાં બોલતો હતો. આરતી ભારતી, ભારત પ્રત્યેતા હોવી જોઈએ. મારો ભારત દેશ
એના જેવો બીજો કોઈ દેશ નથી. જ્યાં ગંગા વહે છે, જ્યાં યમુના વહે છે, જ્યાં કૃષ્ણ જન્મે છે, જ્યાં રામ જન્મે છે, જ્યાં હિમાલય છે, જ્યાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, મારા જેવો ક્યાંય દેશ નથી. ભારતીય પ્રજ્ઞા, ભારતીય ગૌરવતા. બોલો ભારત માતા કી, ભારત માતા કી વંદે વંદે. હા, એમાં જ છું હું. તો આપણા નરેન્દ્રભાઈ કેટલી સાહેબ મહેનત કરે, જો તો ખરા કેટલી મહેનત. એક માણસ ભ્રષ્ટાચાર મુક્ત એક માણસ હોય તો શું ન કરી શકે. એમાં ભારતીય પદ્ધતા, આ મારો દેશ, આ મારી ભૂમિ, હું અહીં જન્મો છું, એને કેમ રૂડું ન બનાવવું, એને કેમ સારું ન બનાવવું. ત્રીજું, ગાયત્રી. 24 પ્રકારની ગાયત્રી છે, 24 પ્રકારની. ગાયત્રીનો અર્થ થાય પ્રકાશની પૂજા. માણસ અંધારાની પૂજા ન કરે, માણસ પ્રકાશની પૂજા કરે. ગાયત્રી એટલે પ્રકાશ. અંધારામાંથી મુક્ત થાય અને પ્રકાશની પૂજા. સત્ય તમસોમાં જ્યોતિર્ગમ્યમ, પ્રકાશની પૂજા કરે. ત્રીજું. ચોથું, માણસ આરતી પદ, ભારતી પદ, ગાયત્રી પદ. ચોથું, માણસ મારુતિ પ્રદો. મારુતિ કઈ? 4 વ્હીલવાળી નહીં, ઈ મારુતિ નહીં. વ્હીલવાળી મારુતિ નહીં, પૂછડાવાળી મારુતિ. હનુમાનજી, જેનો સદગુરુ હાલતો ચાલતો હોય, એ સદગુરુનું શરણ. હનુમાનજી સદગુરુ છે, હનુમાનજી જગતગુરુ છે. આપણે ત્યાં 3 દેવ દેવતા છે કે આપણે કંઠી ન બાંધે તોય આપણા ગુરુ છે. એક હનુમાનજી આપણા ગુરુ છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. એ કંઠી ન બાંધે તો હનુમાનજી આપણા ગુરુ. એક કૃષ્ણ ગુરુ છે આપણા, કંઠી ન બાંધે તો. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુરુ. કૃષ્ણ કંઠી ન બાંધે તો દ્વારકાધીશ આપણા ગુરુ છે. હનુમાનજી ગુરુ, દ્વારકાધીશ ગુરુ. કંઠી ન બાંધે તો ત્રીજા શંકર ભગવાન, કંઠી આપણે ન બાંધે તો આપણા ગુરુ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ. શંકર આપણે કંઠી ન બાંધે તો શંકર આપણો ગુરુ. એમાં એક ગુરુ આપણો જીવતો જાગતો, અને એ ગુરુ છે આપણો હનુમાનજી. અને એટલે હનુમાનજીનું નામ આવ્યું તો આવો મંગ